જળચક્ર. એક દિવસ વરસાદ પડતો હતો અને નાનકડા પોપકોર્નને બહુ નવાઈ લાગતી હતી. તેને જાણવું હતું કે વરસાદનું આ પાણી ક્યાંથી આવે છે. માટે તે પાણીના ટીપા પાસે જાય છે અને પૂછે છે, તમે ક્યાંથી આવો છો? અને ટીપું જવાબ આપે છે, તમે બધા જાણો છો કે તમને પાણી વરસાદમાંથી મળે છે, પણ વરસાદ કેવી રીતે પડે છે? આ એક ખૂબ જ સરળ અને મજા આવે તેવી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા જળચક્રના નામે ઓળખાય છે. ચાલો તે સમજીએ. સમુદ્ર, દરિયા, નદી વગેરેનું પાણી સૂર્યના તાપથી ગરમ થઈ વરાળમાં ફેરવાય છે અને આ વરાળ ઉપર આકાશમાં જાય છે. આને બાષ્પીભવન કહે છે. ચાલો ફરીથી બોલીએ. બા શ પી ભ વન. આકાશમાં બહુ ઠંડી હોય છે, તેથી આ વરાળ ઠંડી થઈ વાદળમાં ફેરવાઈ જાય છે. આ ક્રિયાને ઠરીકરણ કહે છે. જેમ ગરમીના લીધે પાણીમાંથી વરાળ બની હતી, તેમ ઠંડીના લીધે વરાળમાંથી પાણી ભરેલા વાદળ બની ગયા. હવે જ્યારે વાદળોમાં પાણી ભરાય છે અને વાદળો ભારે બને છે, ત્યારે તે વધારે ભાર ઉપાડી શકતા નથી અને તે પાણીને વરસાદ રૂપે નીચે પાડે છે. આ રીતે હું ધરતી પર પાછું આવું છું. વરસાદનું આ પાણી દરિયા, નદી, સરોવર વગેરે જળાશયોમાં ભેગું થાય છે, જે પછી આપણા ઘર સુધી પહોંચે છે. પરંતુ ઊંચા પહાડી પ્રદેશો કે ઠંડા પ્રદેશોમાં હિમવર્ષા એટલે કે બરફનો વરસાદ પડે છે, જેને બરફવર્ષા પણ કહે છે. આમ આ પૂરી સાયકલને જળચક્ર કહે છે.